નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 19માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અગાઉના લેક્ચરમાં આપણે 3.4ના કેટલાક દાખલા જોયા. આજે ત્યાંથી આગળ વધતા 3.4નો એક્ઝામ્પલ નંબર 4ની આપણે આજે ગણતરી કરીશું. તો સ્વાધ્યાય 3.4 એક્ઝામ્પલ નંબર 4. તો સૌપ્રથમ આપણે તેની રકમ વાંચીશું. તો એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. એટલે ન્યૂનતમ સીમા પણ આપણે તેની શોધવાની છે. સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધવા માટે સંચયી આવૃત્તિ દર્શાવતું કોષ્ટક તૈયાર કરીએ. તો એક્સમાં આપણને આપ્યા છે વેતન અને એપમાં કર્મચારીઓની સંખ્યા. તો વેતન કર્મચારીની સંખ્યા અને સીએફ. હવે વેતનની અંદર આપણને શું કહે છે કે 5 કે તેથી વધુ. નીચે કર્મચારીઓની સંખ્યા કેટલી આપી છે? 120. એટલે 5 કે તેથી વધુ એટલે 5 થી 10, કારણ કે બાજુમાં શું છે? બાજુના વર્ગની અંદર 10 કે તેથી વધુ. એટલે પહેલો વર્ગ આપણો કયો બનશે? 5 થી 10. અને 5 કે તેથી વધુની અંદર કેટલા છે? 120. ત્યાર પછી કેટલા છે? 170. એટલે આપણી આવૃત્તિ 3 થશે. એટલે આપણે સૌપ્રથમ તમામ વર્ગો લખી દઈએ. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, ક્યાં સુધી છે? તો 25 થી 30 ને 30 થી વધુ. છેલ્લું ખાનું કુલનું. હવે આપણે કર્મચારીઓની આવૃત્તિ લખીએ. એક્સ, એફ અને સીએફ. તો 5 થી 10ની અંદર આવૃત્તિ કેટલી થશે? તો 120માંથી આપણે 170 બાદ કરીશું એટલે 3. એટલે 120 માઇનસ 170 બરાબર 3 આવૃત્તિ. તે જ રીતે બીજા વર્ગની અંદર આવૃત્તિ થશે 170માંથી આપણે 106 બાદ કરીએ એટલે 11. બીજા વર્ગની આવૃત્તિ 11. ત્યારબાદ 106માંથી આપણે 106માંથી 76 બાદ કરીએ તો બાકી રહેશે 30. ત્યારબાદની આવૃત્તિ 76માંથી 31 બાદ કરીશું તો 45. અને 31માંથી 12 બાદ કરીએ આપણે તો 19. અને છેલ્લી આવૃત્તિ છે 12. હવે આપણે સંચય આવૃત્તિ શોધીએ. તો પહેલામાં 3, ત્યારબાદ 3માં 11 ઉમેરીએ તો 14, 14માં 30 ઉમેરીએ તો 44, 44માં 45 ઉમેરીએ તો 89, 89માં 19 ઉમેરીએ તો 108, 108માં 12 ઉમેરીએ તો 120. એટલે અહીંયા n બરાબર 120 થશે. તો આ રીતે આપણે આવૃત્તિ શોધવી પડશે. ત્યારબાદ સંચય આવૃત્તિ શોધવી પડશે. ત્યારબાદ આપણે ગણતરી કરીએ. તો આપણે સૌપ્રથમ મધ્યસ્થ શોધવાનો છે. વર્ગ છે એટલે કે સતત આવૃત્તિ વિતરણ છે માટે મધ્યસ્થનું સૂત્ર. તો મધ્યસ્થ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ થશે.
હવે n આપણે શોધ્યા છે 120 ભાગ્યા 2 અવલોકનનો વર્ગ એટલે 60 અવલોકનનો વર્ગ. 60 અવલોકનનો વર્ગ કેટલો થશે? 60 શેમાં સમાશે? તો 89 60 સમાશે એટલે વર્ગ કયો આવશે? 20 થી 25. કેવા છે વર્ગ? નિવારક કે અનિવારક જોઈ લેવાનું. તો નિવારક વર્ગો છે એટલે 20 થી 25. સૂત્રની અંદર આપણે શું જોઈશે? પહેલાં તો L અધસીમા બિંદુ, ત્યારબાદ CF તો તે જ વર્ગની સંચય આવૃત્તિની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે 44. ત્યારબાદ F તે જ વર્ગની આવૃત્તિ એટલે 45. ત્યારબાદ વર્ગ લંબાઈ 20 થી 25 એટલે 5. હવે આપણે શોધીએ મધ્યસ્થ L પ્લસ n/2 માઇનસ CF ઓપન F ગુણ્યા C. તો L બરાબર 20 વત્તા n/2 60 ઓછા CF 44 ભાગ્યા F 45 ગુણ્યા 5 20 પ્લસ તો 80 ભાગ્યા 45 થશે. 60માંથી 44 બાદ કરીએ એટલે 16 16 પંચા 80 ભાગ્યા 45. તો 80 ભાગ્યા 45 કરીએ આપણે તો 20 પ્લસ 1.78 માટે m બરાબર 21.78 થાય. તો આપણો જવાબ મધ્યસ્થ કેટલો આવશે? 21.78. મધ્યસ્થ શોધ્યો. ત્યારબાદ આપણને શું શોધવાનું કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. ફરીથી સમજો. સૌથી વધુ વેતન ધરાવતા, બોર્ડ ઉપર સમજીએ આપણે. સૌથી વધુ આ રીતે આકૃતિ દોરીને આપણે સમજ પ્રાપ્ત કરી હતી કે સૌથી મોટી કિંમત અને આ સાઈડ સૌથી ઓછી કિંમત. હવે આપણને શું કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની 20% સૌથી વધુ એટલે અહીંયા આવશે 20%. 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા, વેતનની ન્યૂનતમ સીમા એટલે આ જે 20% કર્મચારીઓ છે તેની ન્યૂનતમ સીમા કઈ થશે? આ થશે. આ બાજુ તો મહત્તમ કિંમતો આવશે, આ બાજુ ન્યૂનતમ એટલે અહીંયા કેટલા આવશે? આ 20 છે, આ આખી જગ્યા 20 છે તો અહીંયા છેલ્લે કેટલો આંકડો આવશે? 80. તો આપણે કેટલા શોધવાના? P80. ન્યૂનતમ સીમા શોધવાની કીધી છે એટલે અહીંયા 80 આવશે એટલે અહીંયા આપણે કેટલા શોધવાના? P80 શોધવાના થશે. એટલે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા કેટલી? 80. એટલે P80 આપણે શોધીશું. તો P80 બરાબર 80 n/100 અવલોકનની કિંમત. હવે 80 n બરાબર 120/100 અવલોકનની કિંમત 12×96 અવલોકનની કિંમત બરાબર 96 શેમાં સમાશે? તો 108 96 સમાશે એટલે વર્ગ કયો આવશે? 25 થી 30. વર્ગ આવશે 25 થી 30. 25 થી 30 આવશે. નિવારક વર્ગો છે માટે L બરાબર
25 CF બરાબર તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, ત્યારબાદ F બરાબર તે જ વર્ગની આવૃત્તિ 19 અને વર્ગ લંબાઈ 5. તો P80 બરાબર L પ્લસ n/2 માઇનસ CF ઓપન F ગુણ્યા C. તો L બરાબર આપણે લખીએ 25 વત્તા n/2 96 માઇનસ CF 89 ભાગ્યા F 19 ગુણ્યા 5. તો 25 વત્તા તો 7 ભાગ્યા 19 ગુણ્યા 5. તો 25 વત્તા 7 પંચા 35 ભાગ્યા 19. તો 35 ભાગ્યા 19 કરીએ 1.84. 25 વત્તા 1.84 માટે 26.84 માટે M બરાબર P8 બરાબર 26.84 થાય. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ છે તેની ન્યૂનતમ સીમા કેટલી થશે? 26.84. તો આ રીતે જ્યારે તમને ન્યૂનતમ સીમા આપી હોય અથવા તો 50%ની આસપાસના શોધવાના કીધા હોય કે 50%ની આસપાસ એટલે કયા શોધવાના થશે તમારે? Q1 અને Q3. 50%ની આસપાસ. તો જ્યારે બી ન્યૂનતમ સીમા કીધી હોય, મહત્તમ સીમા કીધી હોય ત્યારે તમારે આ રીતે આકૃતિ દોરી અને વિચારવાનું, ત્યારબાદ દાખલો ગણવાનો કે આપણે શું શોધવાનું કીધું છે. તો આ રીતે આની ગણતરી થશે. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. તો સ્વાધ્યાય 3.4નો એક્ઝામ્પલ નંબર 6ની આપણે ગણતરી કરીએ. તો તેની રકમમાં શું કહે છે કે નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ છે. તો તે નોંધની અંદર આપણને કેવી માહિતી આપી છે? અવર્ગીકૃત માહિતી આપેલી છે. એટલે સૌપ્રથમ રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો, એટલે આપણે મધ્યસ્થ શોધવો પડશે. ત્યારબાદ ઉપરાંત આ માહિતીને પ્રથમ વર્ગ 1 થી 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણ અનિવારક પ્રકારમાં ફેરવો. આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો. એટલે આપણે સતત આવૃત્તિ વિતરણ પણ બનાવવાનું છે. સૌપ્રથમ આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધીશું. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ? આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. તો આપેલ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે સૌપ્રથમ. તો પહેલાં આવશે 1. તો 1 કેટલી વખત છે? 4 વખત. 2 પણ 4 વખત. તો 1 2 3 4. 1 2 3 4. 3 કેટલી વખત છે? 5 વખત. 2 વખત ને 15 1 વખત. કુલ કેટલા અવલોકનો થયા? 4 4 8 8 4 12 13 14 17 18 19 20 30. માટે n બરાબર 30 થશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. તો n + 1 ભાગ્યા
બેમાં અવલોકનની કિંમત 30 વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત, ત્યારબાદ 31 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 15.5 માં અવલોકનની કિંમત થશે. તો મધ્યસ્થ છે એટલે આપણે શું લખીશું? 15માં અવલોકનની કિંમત વત્તા 16માં અવલોકનની કિંમત. ચતુર્થકો, દશાંશકો, શતાંશકો હોત તો આપણે શું કરત? 15માં અવલોકનની કિંમત વત્તા 0.5 કૌંસમાં 16માં અવલોકનોની કિંમત ઓછા 15માં અવલોકનની કિંમત, એ રીતે શોધાશે. પરંતુ અહીંયા મધ્યસ્થ છે એટલે મધ્યસ્થની અંદર આપણે શું કરીએ છીએ? 15માં અવલોકનની કિંમત વત્તા 16માં અવલોકનની કિંમત ભાગ્યા 2. એટલે 15મું અવલોકન કયું છે? 15 અને 16મું અવલોકન પણ 4 થશે. 15 અને 16 તો 4 વત્તા 4 ભાગ્યા 2 બરાબર 4. માટે m બરાબર કેટલા થશે? 4. તો આ રીતે આ એક્ઝામ્પલની ગણતરી થશે કે જ્યારે તમને અવલોકનો આપ્યા હોય ત્યારે સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના, ત્યારબાદ સૂત્ર દ્વારા તમારે મધ્યસ્થ શોધવાનું. હવે એના પછી જે માહિતી આપી છે આપણે તેની ગણતરી કરીએ. તો તેના પછી આપણને કીધું છે કે માહિતીને પ્રથમ વર્ગ 1 થી 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈના ગોઠવવાના છે. એટલે પહેલો વર્ગ કેવો હોવો જોઈએ? 1 થી 3. સૌપ્રથમ આ જે માહિતી છે તે માહિતીને આવૃત્તિ ચિહ્નો દ્વારા આવૃત્તિ આપણે તેની શોધવી પડશે, ત્યારબાદ તેની સંચય આવૃત્તિ શોધવી પડશે અને વર્ગની અંદર તે દર્શાયા બાદ આપણે એક્ઝામ્પલ ગણી શકીશું. આપણે તેની ગણતરી કરીએ. તો અનિવારક સતત આવૃત્તિ વિતરણ, તેના માટે આપણે કોષ્ટક બનાવીએ. તો પહેલું કોષ્ટક આવશે અનિવારક વર્ગોનું, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ આવૃત્તિ, ત્યારબાદ સંચય આવૃત્તિ. હવે પહેલો વર્ગ આપણને કીધો છે 1 થી 3. સૌપ્રથમ આપણે લખી દઈએ કે અનિવારક વર્ગો, આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ આવૃત્તિ અને સંચય આવૃત્તિ એટલે CF અને IF. આ થશે આપણો X. એટલે 1 થી 3 અનિવારક વર્ગ એટલે 3 પછી કેટલા આવશે? 4. 4 થી 6, 7 થી 9, 10 થી 12. આપણે ક્યાં સુધી આપેલા હતા? સૌથી મોટામાં મોટું અવલોકન કેટલું છે? 15. આપણે 15 સુધી જઈશું તો 13 થી 15. અને છેલ્લું ખાનું આવશે કુલનું. તો આવૃત્તિ ચિહ્ન આપણે સૌપ્રથમ દર્શાવીએ કે 1 થી 3 ની અંદર કેટલા ચિહ્નો આવશે એ દર્શાવી દઈએ. તો પહેલા 1 છે એટલે અહીંયા આવશે, ત્યારબાદ 7 તો 7 અહીંયા આવશે, ત્યારબાદ 10, 3, 10, 3 તમામ આવૃત્તિ ચિહ્નો આપણે દર્શાવી દઈશું. તો આવૃત્તિ ચિહ્ન દર્શાવ્યા બાદ આપણે તેની આવૃત્તિ લખીશું. તમામ અવલોકનોનો સરવાળો 5, 5, 10 અને 3, 13. ત્યારબાદ 5 ને 4, 9. ત્યારબાદ 5, 2 અને 1. તો આવૃત્તિનો સરવાળો કરીએ આપણે. 30 તો n બરાબર
30. હવે CF શોધીએ. સંચય આવૃત્તિ સૌપ્રથમ 13. 13ની અંદર આપણે 9 ઉમેરીએ તો 22. 22માં 5 ઉમેરીએ 27. 27 ને 2 29. 29 અને 1 30. તો આ રીતે આપણું કોષ્ટક તૈયાર થશે. હવે તેના પરથી આપણને શોધવાનું કીધું છે કે મધ્યસ્થ. હવે મધ્યસ્થ શોધીએ. તો મધ્યસ્થ શોધવા માટે સૌપ્રથમ m બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. તો m બરાબર n/2 એટલે 30/2 માં અવલોકનનો વર્ગ, 15 માં અવલોકનનો વર્ગ. હવે 15 શેમાં સમાશે? તો 15 સમાશે 22 માં. તો 22 ની સામેનો વર્ગ કેટલો છે? 3 થી 6. હવે તે જ વર્ગની આવૃત્તિ એટલે 9 અને તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 13. તો વર્ગ આપણે લખીએ સૌપ્રથમ 4 થી 6. 4 થી 6. હવે વર્ગ કેવા છે? અનિવારક વર્ગો છે એટલે 0.5 બાદ થશે. તો જ્યારે આપણે L લખીએ છીએ એટલે Lમાં 4માંથી 0.5 બાદ એટલે 3.5. ત્યારબાદ CF 13, F 9 અને વર્ગ લંબાઈ. ખાસ ધ્યાન રાખવાનું, અનિવારક વર્ગો હોય એટલે 4ની ગણતરીમાં લેવાના અને 6ને પણ ગણતરીમાં લેવાના. નિવારક વર્ગ હોય તો 1 છોડી દેવાનો. હવે અહીંયા 4, 5 અને 6 એટલે વર્ગ લંબાઈ કેટલી? 3. સૂત્ર લખીએ આપણે તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF upon F ગુણ્યા C. L બરાબર 3.5 વત્તા n/2 એટલે 15 માઇનસ CF 13/9 ગુણ્યા 3. તો 3.5 વત્તા 3×6/9 તો 3.5 વત્તા 6/9 કરીએ આપણે 0.67 ગુણ્યા 0.67. તો અહીંયા કેટલા આવશે? 4.17 આવ્યો આપણો જવાબ. તો m બરાબર 4.17. પહેલાનો જવાબ કેટલો હતો આપણો? અવર્ગીકૃત માહિતી માટે m બરાબર 4 અને અનિવારક સતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થ કેટલો આવ્યો? 4.17. એટલે બંને કિંમતો લગભગ સમાન છે. એટલે m જે અવર્ગીકૃત માહિતીની અંદર 4 હતો એ સતત આવૃત્તિ વિતરણની અંદર 4.17 એટલે બંને કિંમતો લગભગ સમાન કહી શકાય. તે એનું અર્થઘટન. તો સ્વાધ્યાય 3.4નો એક્ઝામ્પલ નંબર 6ની ગણતરી આ રીતે થશે કે સૌપ્રથમ આપણે અવર્ગીકૃત માહિતીના આધારે મધ્યસ્થ શોધ્યો, ત્યારબાદ તે જ અવલોકનોનો ઉપયોગ કરીને આવૃત્તિ ચિહ્ન શોધ્યા, ત્યારબાદ તેની આવૃત્તિ, ત્યારબાદ સંચય આવૃત્તિ અને તેનું સૂત્ર દ્વારા ગણતરી કરી. અને પછી પણ એક એક્ઝામ્પલ આપણે લઈએ. તો સ્વાધ્યાય 3ની અંદર વિભાગ એપનો એક્ઝામ્પલ નંબર 1ની આપણે ગણતરી કરીએ. તો તેની અંદર એક શાળાના 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. ગુણની માહિતી આપી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા. ત્યારબાદ આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે કે જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ મેળવો. 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો તે માટેના જરૂરી ગુણ શોધવા માટે આપણે શું શોધવું પડશે? દશાંશક શોધવો પડશે એટલે D3. 30% એટલે D3 શોધવો પડશે. ત્યારબાદ જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ ગુણ. તો તેમાં પણ એ જ પ્રમાણે થશે કે 5% વિદ્યાર્થીઓ કેવા છે? સૌથી વધુ ગુણ મેળવનાર, સૌથી વધુમાં 5 અને એની ન્યૂનતમ સીમા એટલે કેટલા આવશે? 95.
તો આપણે આ દાખલાની ગણતરી કરીએ. તો સૌપ્રથમ સંચય આવૃત્તિ માટેનું કોષ્ટક તૈયાર કરીએ, એફ અને CF. તો વર્ગો લખીએ આપણે સૌપ્રથમ કે 0 થી 10, 10 થી 20, 30, 40, 50, 60 અને 70. તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. છેલ્લું ખાનું કુલનું. તો આ રીતે કોષ્ટક થશે. આવૃત્તિ લખી દઈએ. તો 4, 7, 11, 14, 4, 7, 11, 14, 9, 7, 3, 9, 7, 3. n બરાબર. CF શોધીએ તો 4, 7 ને 4, 11, 11 દુ 22, 22 ને 14, 36, 36 ને 9, 45, 45 ને 7, 52, 52 ને 3, 55. એટલે n બરાબર કેટલા થશે? 55. હવે આપણે શોધીએ જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેની જરૂરી ગુણ શોધવા D3. તો પહેલો પ્રશ્ન છે કે 10% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ. 10% વિદ્યાર્થીઓ નાપાસ એટલે આપણે શોધીશું 10% વિદ્યાર્થીઓ 30% વિદ્યાર્થીઓ 30% વિદ્યાર્થીઓ નાપાસ. 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય એટલે D3 શોધીએ. તો D3 શોધવા માટે આપણે શું કરીશું? તેનું સૂત્ર n/10. તો 3 n આયા આપણા 55 અવલોકનનો વર્ગ. તો 55 ભાગ્યા 10 અવલોકનનો વર્ગ એટલે 165 ભાગ્યા 10 અવલોકનનો વર્ગ એટલે 16.5 અવલોકનનો વર્ગ. હવે 16.5 શેમાં સમાશે? તો 16.5 22માં સમાય. એટલે આપણે દશાંશક શોધીએ છીએ તો 16.5 એટલે 16માં અવલોકનની કિંમત વત્તા 0.5, ત્યારબાદ 17માં અવલોકનમાંથી 16મું અવલોકન આપણે બાદ કરીએ છીએ. ક્યારે? કે જ્યારે 17મું અવલોકન નીચે હોય ત્યારે. પરંતુ અહીંયા તો 16મું અને 17મું અવલોકન બંને 22માં સમાયેલા છે એટલે અહીંયા આપણે તેનો વર્ગ બંનેનો એક જ આવશે એટલે 20 થી 30. 20 થી 30. વર્ગો કેવા છે? નિવારક વર્ગ છે L. તો 20 થી 30 નો ઉપયોગ કરીએ તો 16.5 માં અવલોકનનો વર્ગ બરાબર 20 થી 30. તો L બરાબર 20, CF બરાબર એટલે તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, F બરાબર તે જ વર્ગની આવૃત્તિ, CF બરાબર 11, F બરાબર પણ 11 અને C એટલે વર્ગ લંબાઈ બરાબર 10. સૂત્ર મૂકીએ તો D3 બરાબર L પ્લસ 3n/2 માઇનસ CF ઓપન F ગુણ્યા C. L બરાબર 20 પ્લસ 3n/2 બરાબર 16.5 માઇનસ 11
ભાગ્યા 11 ગુણ્યા 10. 20 વત્તા 16.5માંથી 11 જશે એટલે 5.5 ભાગ્યા 11 ગુણ્યા 10. હવે તેનો ગુણાકાર કરીએ 10 જોડે તો 20 વત્તા 55 ભાગ્યા 11. 11 પંચા 55 તો 20 વત્તા 5 માટે D3 બરાબર 25 થાય. માટે પાસ થવા જરૂરી ગુણ 25 થાય. કે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ કેટલા? 25 થશે. તો બીજો પ્રશ્ન જે આપણને પૂછે છે તેની આપણે ગણતરી કરીએ. તો બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો ન્યૂનતમ ગુણ કેટલા થશે? ન્યૂનતમ ગુણ કેટલા થશે? તો આપણે આ રીતે આકૃતિ બનાવીએ. સૌથી વધુ 5%, વધુ અને ઓછા, અને એની ન્યૂનતમ સીમા એટલે 5 અહીંયા હોય તો અહીંયા કેટલા આવશે? 95. એટલે આપણે શું શોધવાનું? P95. તો આપણે P95ની ગણતરી કરીએ તો P95 બરાબર 95 n ભાગ્યા શતાંશક છે એટલે 100 અવલોકનનો વર્ગ. હવે 95 n બરાબર 55 ભાગ્યા 100 અવલોકનનો વર્ગ. હવે 95 ગુણ્યા 55 કરીએ તો 52. 25 ભાગ્યા 100 અવલોકનનો વર્ગ એટલે 52.25 અવલોકનનો. તો 52.25 શેમાં સમાશે? 55માં. તો તેનો વર્ગ આવશે 60 થી 70. અને સંચય આવૃત્તિ 52 અને તે જ વર્ગની આવૃત્તિ 3. તો L બરાબર વર્ગ આપણે લખી દઈએ 60 થી 70. તો L બરાબર 60 નિવારક છે. CF બરાબર 52, F બરાબર 3 અને C બરાબર વર્ગ લંબાઈ 10. તો L પ્લસ P95 શોધવા માટે L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C. તો L બરાબર કેટલા શોધ્યા છે આપણે? 60 વત્તા 52.25 ઓછા CF 52 ભાગ્યા F બરાબર 3 ગુણ્યા 10. તો 60 વત્તા 52.25માંથી 52 જાય તો 0.25 ભાગ્યા 3 ગુણ્યા 10 બરાબર 60 વત્તા 2.5 ભાગ્યા 3. તો 2.5 ભાગ્યા 3 કરીએ 0.83. તો 60 વત્તા 0.83 તો 60.83 થાય. તો આપણે લખીએ 61 ગુણ એટલે P95 બરાબર 61. આપણો જવાબ. પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો ન્યૂનતમ ગુણ કેટલા? તો 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો ન્યૂનતમ ગુણ 61 જોઈએ. તો આ રીતે તેનું અર્થઘટન આપણે છેલ્લે લખવું પડશે કે 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો ન્યૂનતમ ગુણ 61 જોઈશે. તો આ રીતે આ એક્ઝામ્પલની ગણતરી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે.
ત્યાં સુધી જે પણ ચલાવ્યું છે તેનું ઘરે પુનરાવર્તન કરો. ઘરે રહો સેફ રહો.